હોસ્પિટલમાં આવતા દર્દીઓના પરિવારજનો રહી શકે તે માટે 22 કરોડના ખર્ચે બનાવેલા વિશ્રામ સદનનો લાભ ન મળતા દર્દીઓના પરિવારજનોને હાલાકી પડી રહી છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં આવતા દર્દીઓના પરિવારજનો રહી શકે તે માટે 22 કરોડના ખર્ચે ખાનગી કંપનીએ CSR હેઠળ બનાવી આપેલ વિશ્રામ સદન ધૂળ ખાઈ રહ્યું છે। કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલ આ સદનનો ઉપયોગ ન કરતા દર્દીના પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એસએસજી હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓને લઈ સારવાર અર્થે અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ આવતા હોય છે। હાલમાં દર્દીઓના સગાઓને ભારે હાલાકી વેઠવી પડે છે। હોસ્પિટલમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પણ ગરીબ દર્દીઓ સારવાર હેઠળ આવે છે। હાલમાં તેઓને ખુલ્લામાં વિશ્રામ કરવાનો વારો આવ્યો છે। દર્દીઓના સગા માટે રહેવા તેમજ જમવાની ઉત્તમ ભાગરૂપે વિશ્રામ સદન તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ તંત્ર દ્વારા આ અંગે માર્કેટિંગ ન કરાતા તથા જાગૃતિના અભાવે આ સદનનો ઉપયોગ કરવામાં આવતો નથી। આ અંગે વધુ માહિતી દીપક પાલકર દ્વારા આપવામાં આવી હતી। તમે જુઓ મારી પાછળ જે જગ્યા છે 22 કરોડના ખર્ચે બનાવી છે। પ્રજાના પૈસા કેવી રીતના વેડફવા, બરાબર, આ અધિકારીઓ પાસેથી શીખવા જેવું છે। અને 22 કરોડના ખર્ચે આ બનાવેલું છે તે છતાં પણ કોઈને લાભ નથી મળી રહ્યો। તમે જુઓ કે જ્યારે એસએસજી હોસ્પિટલમાં જે દર્દી આવે છે એમની સાથે એમના સગા સંબંધી આવે છે, આ એમની માટે બનાવેલો આશ્રમ ગૃહ છે કે તમને ફક્ત 40 રૂપિયામાં એક હાઈટેક રૂમ મળી રહ્યો છે। હોટલ કરતાં પણ સારી સુવિધા મળી રહી છે અને 20 રૂપિયામાં કેન્ટીનમાં ખાવાનું મળી રહ્યું છે। આ કોઈને જ નથી ખબર। કેમ નથી ખબર? કારણ કે આ લોકોનો અભાવ છે તંત્રનો અને સરકારનો, કે તમે મોટા મોટા બેનરો આખા બરોડા ખાતે આખા બધી જગ્યા પર મારો છો, આની ગેરંટી, પેલી ગેરંટી, બરાબર। આની ગેરંટી કે કોણ લેશે? આજે અમારા પૈસા જે લોકોના પૈસા તમે બાંધેલું છે, લોકોને જ તમે સુવિધા નથી આપી શકતા। આ જ બેનર તમે એસએસજી હોસ્પિટલમાં જો માર્યા હોત સારા એવા, તો જે ત્યાંના લોકો છે એ આજે અહીંયા સુવિધા લેતા હોત, તો જેમને બી તમે સોંપેલું આ એકબીજાને ખો ના આપત, બરાબર। એટલે તમે તાત્કાલિક ધોરણે અને માર્કેટિંગ સારી કરો તો તમે માસ્ટરો જ છો એનામાં, પણ સારી રીતના કરો તો આને લોકોને અને વડોદરાની જનતા તેમાં આજુબાજુના જે લોકો છે એ લોકોને વ્યવસ્થિત સુવિધા પૂરી પડે।